બનાસકાંઠામાં ગુમ થયેલ શિક્ષકનો મૃતદેહ મળી આવ્યો। નર્મદા કેનાલમાંથી શિક્ષકનો મૃતદેહ મળ્યો છે। થરાદની ચુડમેર પુલ પાસેની નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો। ગઈકાલે ઘરેથી કહ્યા વિના નીકળી ગયા હતા। જતા પહેલા શિક્ષક ભરત પરમારે સ્ટેટસ મૂક્યું હતું કે હું નિર્દોષ છું, મારા વિરુદ્ધ ગણેશભાઈ, લાલજીભાઈ અને ગણપતભાઈએ ષડયંત્ર રચ્યું છે। નર્મદા કેનાલમાંથી શિક્ષકનો મૃતદેહ મળ્યો છે। આ શિક્ષક ગુમ થઈ ગયા હતા। જો કે તેમણે ફોન પર જે સ્ટેટસ મૂક્યું હતું એમાં તેમણે આક્ષેપ લગાવ્યા છે। વધુ માહિતી મેળવીએ। બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, જે આક્ષેપો લગાવ્યા છે સ્ટેટસમાં, આ વ્યક્તિઓ કોણ છે? શું આ શિક્ષક જે આરોપ લગાવી રહ્યો છે કોણ વ્યક્તિઓ હોઈ શકે? ચોક્કસથી પંકજ, આપણે જણાવી દઉં કે થરાદના પટમડા હાઈસ્કૂલના શિક્ષક ભરત પરમાર ગઈકાલે ગુમ થયા હતા। સમગ્ર મામલો એ હતો કે થરાદના ડમી વિદ્યાર્થી કાંડમાં રિસીપ પર પઠામડા શાળાના આચાર્યનો સિક્કો હોવાથી શિક્ષણ વિભાગે શિક્ષક ભરત પરમારને દોષિત ઠેરવતા શિક્ષક કે આ પગલું ભર્યું હોવાની અત્યારે તો ચર્ચાઓ ચાલી રહી છે। મહત્વની વાત એ છે કે આજે શિક્ષક ભરત પરમારની થરાદના ચુડમેર પુલ પાસેથી નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો છે અને અત્યારે તો આ સમગ્ર મામલે થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે ગઈકાલે શિક્ષક ભરત પરમારે પોતાના વોટ્સઅપ પર સ્ટેટસ લગાવ્યા હતા કે મારી વિરુદ્ધ ગણેશભાઈ, લાલજીભાઈ અને ગણપતભાઈ એ ષડયંત્ર રચી રહ્યા છે તેવા સ્ટેટસ બાદ તેઓ ગુમ થતા ભરત પરમારને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા પરિવાર અને પોલીસ દ્વારા, અને આજે તેમનો મૃતદેહ મળી આવતા પરિવારમાં અત્યારે તો શોકનો માહોલ છે અને આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત અસામાજિક તત્વોના આતંકની। અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા સકંજામાં આવી ગયા। પોલીસે એક સગીર સહિત 14 લોકોની ધરપકડ કરી લીધી છે। ફરાર 4 આરોપીઓની પણ શોધખોળ ચાલુ છે। પંકજ ભાવસાર અને સંગ્રામ સિકરવાર વચ્ચે માથાકૂટ થઈ હતી। પાણીપુરીની લારી રાખવા બાબતે બબાલ ચાલી રહી હતી। સંગ્રામ ન મળતા રસ્તામાં જે મળ્યા એ તમામ પર તેમણે હુમલો કર્યો। પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થયા। આરોપીઓએ સ્થાનિકોની માફી માંગી। પંકજ ભાવસાર અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જે આ ઇમ્પિરિયલ છે ત્યાં એક પાનના ગલ્લાની અંદર એક પાણીપુરીની લારી છે, એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ ભાવસારને મૂકવા માગતા હતા, એ બાબતનું એમનું ચાલતું હતું। એ દરમિયાન એમને માહિતી મળી હતી કે ભાઈ સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક હતી। એટલે બપોરે પણ એ જલપરી સોસાયટીમાં ગયેલા પણ સંગ્રામ મળેલો નહીં, એટલે રાત્રે એની બેઠક આ જે પાન પાર્લર આગળ છે એટલે ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં, પરંતુ રસ્તાની અંદર જે પણ ટુ વ્હીલર અને જે રાહદારીઓ હતા એમના ઉપર એમને આ ધોકાને વરસાદને કરી અને આતંક મચાવેલો હતો। એ બાબતે તાત્કાલિક અમારા પીઆઈ વિધિન 10 મિનિટ્સમાં ત્યાં પહોંચી ગયેલા હતા, કારણ કે અમે સીસીટીવી સર્વેલન્સના એક પ્રોજેક્ટ હેઠળ જોવા ત્યાં નીકળ્યા હતા અને મીનવાઇલ સમાચાર મળતા તાત્કાલિક જ પોલીસ પીઆઈ પોતે ખુદ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સમગ્ર અમદાવાદની પોલીસ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી। અને ત્યારબાદ અમે જે ક્રેટા ગાડીની અંદર જે રાહદારી જતા હતા જેમના ઉપર હુમલો થયો હતો એમની કાયદેસરની અમે ફરિયાદ લીધી અને એમની રાયોટિંગ અને જૂના આઈપીસીની 307 મુજબની ફરિયાદ લઈ અને કાયદેસરનો ગુનો પણ દાખલ કરેલો છે અને ગુનો દાખલ કરીને અત્યાર સુધીમાં ટોટલ 13 આરોપી અને એક જુવેનાઇલ એમ કુલ 14 જણાને અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે।